જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। દુનિયા માટે તમે અમીર હશો પણ માતાજીની સામે તમે ગરીબ જ છો તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। માતાજી આવા છે તો માતાજી તો સજ હમણાં જો પરચા માતાજી ચેવા છે આ શું ખોટું આ બધી લીલાઓ છે મારે એકલાની વાત નહીં માતાની ખાલી બારે જે ધામ પૂરતી વાત નથી તમામ ધામોમાં ભગવાન ને માતાજી બધી બેઠા બેઠા લીલાઓ કરે છે અને માણસો એ લીલાઓમાં રચ્યા પચ્યા રહ્યા હોય જે અધૂરીઓ હોય એ ઉડી જાય ભાઈ માતા ભગવાન નહીં એટલે માતા ભગવાનનું થવું હોય ને તો લુગડા ના રે લુગડા તોય માં કરે રાખે ને એને હું મેલડી મળું છું હા શું ખોટું હમણાં એક પરચો જોયું મતલબ ઘટના બની દ્વારકા જતા હતા અને 5 જણા એક્સિડન્ટમાં જોયું હશે તમે તો શું ભગવાનને નહીં દેખાતું હોય પણ ના એમને કોઈ ઘટના પહેલેથી પ્રારબ્ધમાં લખેલી જ હતી એ ઘટના પહેલેથી પ્રારબ્ધમાં લખેલી જ હતી બરોબર તો વિચારો એ ઘટના તો બનવાની જ હતી પણ ભગવાનના ધામમાં જ્યાં મારે એવું ના કે ભગવાન એમની આત્માને શાંતિ હાલે અને સુખ પ્રદાન કરે મોક્ષ પ્રદાન કરે ભગવાન દ્વારકાધીશ એમને શરણમાં સ્વીકાર કરે એવી હું મેલડી પ્રાર્થના કરું છું મારા કૃષ્ણને પણ આ રચના કોઈ ના સમજી શકે હા શું ખોટું એટલે આ બધું તમામ આ બધી શંકાઓ બધું કાઢી અને પછી માતાની ભગવાનની ભક્તિ કરાય છે નકર એક બાજુ તર્ક બુદ્ધિ રાખો આવું કેમ તેવું કેમ કરવામાં આખી જિંદગી જતી રહી તમારા બાપ દાદા જતા રહ્યા એમના બાપ દાદા જતા રહ્યા તો માતાઓ હાથમાં આવી માતાજી હોય તો આ લાઇટોની શું જરૂર પડે એમને માતાજી પ્રકાશ ના કરે અને આ લાઇટોની જો જરૂર હોય તો આ લાઇટો જ લગાવે ને માઇક ની જો જરૂર હોય તો માઇક જ લગાવે ને હા શું ખોટું શું માતાજી ચમત્કાર કરે ઘડે ઘડે તમને એ તો ચમત્કાર તો એકાંતમાં થાય અનુભવ થાય તમને બધા જેટલા ને મારા ચમત્કાર પરચા નહીં મળ્યા હોય કે માં તું રૂબરૂ આવી સપનાની વાત જુદી કેટલા એવા ભક્તો છે કે જેના રૂબરૂ ચુંદડીમાં દર્શન આલ્યા સાક્ષાત ઘણા ભક્તો એવા છે તું મારા ઘરના વાગણે આવી તું આ જગ્યાએ મળી તો કે સપના ના સપના નહીં રૂબરૂ માં મારી નરી આંખે જોઈ છે તને આવું કોકને કેમ તો કોઈ મોને નહીં કે આ તો અમથો એનો ભ્રમ હશે ભ્રમ ના હોય હું ખુખાર મેલડી 100% આવી હોય હા શું ખોટું આ બધી લીલાઓ છે આ બધી લીલાઓને સમજી અને પછી એની માતાની ભગવાનની ભક્તિ કરો ને તાર સફળ થવાય છે એમને નહીં સફળ થવાતું હા શું ખોટું ચોય મંદિરમાં જાઓ તમે ગયા હશો ઘણા ધામોમાં તમે ગયા હશો મારો ભગવાન તો તમને 4 ધામની યાત્રા આખા ભારત દેશના તમામ તીર્થ ધામોની યાત્રા કરાવે એવી હું મેલડી કહું છું તમને એવી ભગવાનને પ્રાર્થના કરો ને એવા આશીર્વાદ આલો તમામ તીર્થો ધામ સુધી તમે દર્શન કરી આવો 4 ધામની યાત્રા કરી આવો બધુંય બરોબર પણ જોજો ક્યાંય ધામમાં જતા હોય તો ચપ્પલ ને બધું બહાર કાઢીને જવાય મંદિરમાં ધામમાં એ તો ખબર છે હવે જોજો તમે 10-15 જણા કદાચ ગ્રુપમાં ગયા હશો તો જેણે હારા બૂટ પહેર્યા હશે ને થોડા મોંઘા લાવ્યો હશે ને તો આમ બતાય કરે આમ બૂટ છે ભાઈ આટલા એને પૂછ્યું ના હોય તો કહી દે ઘડે ઘડે કે 5000 ના બૂટ લાવ્યો 5000 ના બૂટ લાવ્યો આમ દાગ ના પડવા દે આમ તેમ અને જો ચોક ધામમાં જશે તો બધા જો તો ચપ્પલ મૂકી દે કે ભાઈ અહીં મૂકી દો વાંધો ને હેડો બરોબર પણ એનો જીવ એ બૂટમાં હશે ને કે મોંઘા લાવ્યો છું હું તો મારા જેવી માતા હોય ને શું કરે એ જ બૂટ ચોરાઈ નાખું લેતા કોઈના નહીં જાય એના જ જતા રહેશે આવો અનુભવ થયો જ હશે કઈક લોકોને આવો અનુભવ થયો ને ક્યાંક સાંભળ્યું હશે કે જવા દો હું તો કાલે જ એક તો બૂટ લાવ્યો નવા 5000 રૂપિયાના અને આ ધામમાં જઈને મારા બૂટ જ કોક ચોરી ગયું હું જ માતા આવું લે મારા પગમાં ના આવી રહેતો તો પહેલો આ શું ખોટું શું કે મન મંદિરમાં જીવ
તો હું માતા એવું કહીશ, મારા ધામમાં આવતા હોય તો ગાડી હોય, તમારી રિક્ષા હોય, ચપ્પલ બપ્પલ ગાડીમાં કાઢીને આવવાનું, કા ઘેર જ મૂકીને એક દાડો ઉઘાડા પગે આવો, તપસ્યા થઈ જશે. ખોટો જીવ રહી જાય. હા શું ખોટું? પણ આ બધી લીલાઓ છે, આ બધી લીલાઓ છે. એટલે આજે કંઈક ના ચપ્પલ ચોરાવાના છે એટલે પહેલેથી કહી દીધું મેં. હા શું ખોટું? આ બધી વાતો ક્યાં સાંભળી છે તમે? લોકો તમને થોડી ભક્તિ કરતા હોય ને, જ્ઞાન ના હોય સાચું, તો તમને કોઈ એવું કે માતાજી હોય તો આવું, તમારો જો જવાબ ના હોય, હું જવાબ આલું છું તમને કે ના, માતાજી તો સર્વત્ર બિરાજમાન છે. કણ કણમાં એનો વાસ. ક્યાં? કણ કણમાં. તમે ક્યાં ચપ્પલ કાઢો છો ને એવું મન મેલેડીને ખબર હોય કે તમે ચો ચપ્પલ કાઢ્યા. પણ જો ચપ્પલમાં જીવ હશે તો એ ચપ્પલ કોકના મગજમાં વસી, જેને ચપ્પલ ને હોય પહેરાઈ દઈશ. જા લઈ જા, મોજ કર, આનંદ કરતા. ચપ્પલ ની જરૂર હતી, મારા ધામમાં બધા બહુ છે. આ શું ખોટું? નહી તો પછી માડી માર હોનાન બુટ્ટી પડી જઈ, માડી મારા જતું. કેટલી હોનાન બુટ્ટી, કેટલા દોરા તાઈ પાસા આવે છે. હવે અહીં ઊંચા કરીને બતાવું આ કોનો છે? તો 100 જણા ઉભા થાય. પાસે એનું સાબિત કરવાનું, મારે એનું પ્રમાણ આલવાનું, એનું નામ કહેવાનું, બધું. ઘણા એવા ભક્તો છે કે પાસા અહીં કોઈક મેલી જાય. પણ હું માતા એવું કહીશ કે આપણે કોઈ પણ ધામ મંદિરે જાઓ તો એકદમ સાદા સિમ્પલ ગરીબ બની જવાય નહીં. જવાય કે નહીં? અને માં આગળ, ભગવાન આગળ, માતાજી આગળ તો એકદમ ગરીબ બની જવું જોઈએ. દુનિયા માટે ભલે અમીર રહો તમે, પણ માતાજી ભગવાનના દરબારમાં તમે દરેક ગરીબ છો. છો ને? તો ખોટી શોબાજી શું લેવા કરવા જવું? ત્યાં દોરા માતાજી નહીં જોવાય તો કુખાર મેલડી દોરા જોશે ને તો ધોન હાલ છે કા શાંતિ રાખતી. એ બધી જગ્યાએ જોયું હશે કે દોરા વાળાને પેલા બોલાવો, અહીંયા આવો ભાઈ, અહીં દોરા વાળા દેખાય જ નહીં. શા જોઈ લો, બતાવો શા આગળ દોરા વાળા શા ના હોય. પટેલ હું કુખાર મેલડી છું. અહીં શોબાજી ચાલે. ગમે તેવી મોંઘી ગાડી આવે તો પાર્કિંગ માં લગાવડો, અહીં ના આવે. આવે આવી માતા છું. સમાનતા, સમાનતા. કેમ કે હું અભિમાનથી નહીં કહેતી, પણ સમાનતા રાખું છું. સમાનતા એટલે રાખ્યું છે કે મારા ધર્મનો બધા હરખા છે. હા શું ખોટું? પણ શોબાજી શું લ્યા કરવી આપણે? મોબાઈલ ચોરે જશે, મોબાઈલ પડી જશે, જીવ 1200 મારા જ લઈ આવવો પડશે. હા શું ખોટું? અમુક તો એટલે જ જતો રહેશે મોબાઈલ. કહું અમુક જો મોબાઈલ ના હોય તો શું કે માડી મોબાઈલ નહીં, તારા પ્રવચન અમારે બીજા નામ જોવા પડે, તું મોબાઈલ લાવ પણ મારા પ્રવચન મેલી બીજું જોવો તો કે હા તાલે ત્યાં તે વચન તોડ્યું તો લે તારા વતન હું તે ચા લાગશું તારા કરતા. આ શું ખોટું? કેટલી દીકરીઓને મેં મોબાઈલ લઈ આલ્યા, કેટલાય દીકરાઓને મેં મોબાઈલ લઈ આલ્યા જેને જો મોબાઈલ નતા. એના છોકરાના મગજમાં વસી જો બાપને મોબાઈલ લઈ આલે, એના છોકરાના મગજમાં, છોકરીના મગજમાં વસી જો એને મમ્મીને મોબાઈલ લઈ આલે. લે મમ્મી જોયા કરજે કેટલાયના ઘેર ટીવી નખાયા ને વાઈફાઈ નખાયા ને ઇન્ટરનેટ વાળું પ્રવચન જોવા. જોવો છો ને, ભલે કામ કરતા કરતા જોવો ને સાંભળશો ને તો હું મેલડી રાજી છું. કેટલા લોકો મારું પ્રવચન નિત્ય સાંભળે છે. જોઈ અહીં તો સાંભળ્યા પછી ઘેર જઈને જોવાનું ને. હા, પ્રવચન જોતા જોતા તો પાછું એવું જોવાનું કે જો હું વિડીયોમાં આવી ગયો. હારું હું અહીંયા બેઠો હતો, હારું હું નહીં દેખાતો, શેર ઝલક આવી જાય. હા હું આવી ગયો. તાલા તો ફોટો પાડ લેવાનો, સ્ક્રીનશોટ કરે કરો છો ને બધું. આ બધું જોઉં છું. તમને એવું લાગે કે માતાજી બધું? હા બધું જોઉં છું. નહીં જોતી તો કઈક ભાવિક ભક્તો નેટ પતી જાય ને, ઇન્ટરનેટ થી ચાલે ને, ઇન્ટરનેટ પતી જાય, રિચાર્જ ના હોય ને તો મારું પ્રવચનમાં તલ્લીન થઈ ગયા હોય ને તો ઇન્ટરનેટ પતી ગયું હોય છતાંય તે આખું પ્રવચન ના પૂરું થાય ને તો લગીને બંધ ના થવા દો. એ મેળવી કઈક મારા બહુ પરચા ના કહેવાય ને કે દુનિયા કહેશે કે હા આટલું બધું હોય. કઈક ભાવિક ભક્તોને રિચાર્જ કરી આલું છું.
ઘણા એવા ભક્તો છે કે ઓટોમેટિક રિચાર્જ પડે 349 રિચાર્જ સક્સેસફુલ. યાર ચોથી આવ્યું તો મને લેવાનું ખુખાર મેરડીએ કર્યું જા રિચાર્જ એ મોબાઈલ નું હું કરી આલતી વિડીયો જોવા માટે, કાર્ટૂન જોવા માટે નહીં આલ્યું, બીજું જોવા માટે નહીં. મોબાઈલ માં સારું સારું આવે નહીં આવતું. આજ મોબાઈલ થી કદાચ ગેરમાર્ગે દોરાવો, ખોટી પ્રવૃત્તિઓ કરો એવું જ મોબાઈલ શીખવાડે છે. પણ એ જ મોબાઈલમાં સદુપયોગ કરો તો પ્રવચન સંભળાય, માતાજી ભગવાનના લીલા, ભક્તોના ચરિત્ર જોવાય. આજ એવા મહાન સંતો છે, પ્રેમાનંદજી મહારાજ જેવા સંતો નહીં જોવો છો ને તમે? એ આધ્યાત્મિક સંતો છે. એ સંતો હજારો વર્ષ થાય ને ત્યારે ભગવાન કૃપા કરે ને ત્યારે ભગવાનનું સ્વરૂપ લઈને જે ધરતી પર આવે ધર્મની સ્થાપના કરવા માટે, ધર્મની ફરી સ્થાપના કરવા માટે. કોઈ પણ ભગવાન આવે કે ભગવાનના પાર્ષદ આવે એ ભગવાનના હુકમથી થતું હોય. તો આજે એ જોતા હોય અને એમાં ઇન્ટરેસ્ટ આવતો હોય ને તો એ મારી મેરડીની કૃપા છે. અને હું તો કહું જો એવું જરૂરી નહીં મારું એકલું પ્રવચન વાપરો, જો હું જે કહું એ જો, વિષ્ણુ પુરાણ જો, રામાયણ જો, મહાભારત જો, એવા સંતો છે, મહાત્મા મહાપુરુષો છે, એવાને સત્સંગ હોંભરો, ભજન હોંભરો. મન ના લાગતું મન પ્રાર્થના કરો કે મારી મન નહીં લાગતું તું મન લગાડ, તો આ બધું સાંભળતા તમારી અંદર જ્ઞાન ભરી દઈશ. અને જ્ઞાન ભરી દઈશ ને તો હું મેરડીને મારે બોલવાની જરૂર નહીં પડે. વગર બોલે તમારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એનો નિર્ણય કરવાની શક્તિ અને એનો નિર્ણય કરવાની બુદ્ધિ હું મેરડી આપી દઈશ. જાઓ.